ઠેકાણે બાધા રખાય. બદલાય નહીં ને એટલે હું તો એને બદલાય એવો યા લગભગ આટલા બેઠા એમાં કોઈ હારે બદલાય એવો જ નથી ત્યાં ઈ એક જ એવો છે. ના હો આ રહ્યો મારી જેવો ને જેવો જો એ પણ એવો નથી કરવા ઊભો જો હમણાં ખબર પડે આટલું ને એટલું છે જો એટલું જોઈ આમ જો હવે બીજી લબરવા દે તને આ એક કામ હાટું બોલાયો તે હું કામ જ કરું છું. ભાઈલું જ નહીં મેં શું તને આજ મોકલ્યો ક્યાં ઈ કેમ પેલા કોને તને તમે જ્યાં મોકલ્યો ન્યા જ હતો. ત્યાં નતો અહીંયા જ હતો તેમ ક્યાં મોકલ્યો તો? તને વાડીએ મોકલ્યો તે કેમ? હું વાડીએ જ હતો તમારો ડોહો. તારા કાકાએ શેઢા ભરતા ચાર આટા માર્યા કઈ ભાડ્યો જ નહીં પણ કાકા ફરતા ફરતા આટા મારે તમારો બાપ કુવા મુજરો. હુઆ શું કરતો એમ હુઆ શું કરતો તે ઈ મારા બાપાને કહો ને એના હુઆ શું કરતો અત્યારે નવો જમાનો છે બધાની વાડીએ વાડીએ મોટર હોય આમ સાફ જપ કરતા ધૂપ દઈને પાણી બહાર આવે હા. અને આઈને મારા બાપાએ પાંડવો વખતનું મશીન છે હેન્ડલ મારવા ટાકડા 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 કરતો ને ફટો ખડી જાય તે હું તમારો ફટો કાઢવા માઇલ પર ઉતર્યો અને ક્યુ કેવી કસડાય એવી પટલાઈમાં જાવું તો ઉતાવળી હા તમને સોનો નો જડ્યો ને મારા બાપાને નાડો નો જડ્યું તે ઓલું રાંઢવું લઈ હું કુવા ઉતરેલો રાંઢવું થઈ નાડું બાંધીને બી આવ્યા હું જો માઇલ પર તો નીકળ્યો કેમ ભાઈ કોણ લાઈને લાઈને લેન ભાંગી ને નાઈ રે ભાઈ આવે વજનની રેતી પડ્યો એને પાછો લાય. હાય ઈ લાત ને કરી હવે અને પછી તમને ખબર એમ નહીં લપકે ને એમ તો પછી હું છે ને કુંડી પાસે બેઠો બેઠો પગ ધોતો હા જે મોટો આવડો ડેટકો નીકળ્યો. તારા જેવડા હા ડેટકો મને શું કે ખબર શું કે ઈ કે ડરાવ મેં કે તું હું તારો બાપ ડરાય ઈ ડેટ ક્યાં કહું તમને નહીં હવે હવે આટી જાય બરોબર એટલે હજી પૂછ્યો હતો ઈ મોટાને કહેવાય અરે આપણે તમે ટ્રેપ શીખવડાવવાની. હાય આમ પેપ્સીન દીકરો થયો કે નામ આય કેવા હે નીકળો હા આમ જો આવા ઇન પર વ્યૂ આય હોતન કभी કર્યો ટાઈમ ગઈ ગયો સાચો જો એટલે પાડે જાને ઓય મારા બાપા કે આઈન પર વિવેક હું આવું રાખે નહીં ખવડતા. આમ જો તાર માવો ખવડાવવાનો ઈ બધુંય ખવારું છે ફફડા ક્યાં ફૂટશે આમ બરાબર માવો હાય જોઈએ પગમાં પગમાં ઈ ઘીરે જઈને ખાઈ જાય ખિસ્સામાં ઘરે નાખી દે. જવાનું પણ આમ જો મારે આજ લગભગ મારે ખ્યાલ પ્રમાણે 14 થઈ કે 13 થઈ એવું કંઈક થયું. એટલે 13 થઈ ને? હા, 13. એટલે હવે જો કાલ નો દિન એક પિતૃન જો મારી પાસે એક તારીખ છે કાલ મારે જવાનું અત્યારે જવાનું સોમનાથ એટલે છે ને સવારે તારે માલ ઢોર માં જવાનું છે હું ને જવાનો માલ ઢોર સારવા તમારે નકરી માર દીકરાને ફટલાઈ કરવી ને મને ઢોર માં મોકલવો ઢોર માં જવાનું તો વાંધો શું છે ઈ મને કે ને કોણ હા. વાંધો ઘણો છે પણ એ તમે કઈ નો કહેવાય નો કહેવાય છે ને પણ તમને કહું મને શરમ આવે તો મારા કાકા ને કે પણ કે તો મારા બાપા ને કેમ આગા ખૂણે વ્યા જાય એટલે ભાઈ આમ વિયો જાને એટલે લે ને બાપા કહેતો હોય હું આંખો ઉભો રહું ઓય, શું? હા. કહું કેમ? મારી એક પૂરી લાઈ દો હવે પણ તું ટીંગલા રે કહો બીજા કેમ હાથો રોનબેન કે મારો વાવ લાઈ વિશે એ ઢીંગલી દીકરો થાય કાકો માં તને દેખને હાસવી રે એ. હાસવા માર ક્યાં આયા પેલા આ તારા દર્શન જો આમાં કોઈ દે હું લેવાનો દે આ તારા દર્શન જો જોકર જેવો લાગે જોકર જેવો કાઢ નાખું આય નો ઘાટતો તું હવે માર માગે બીજું કાંઈ માંગતો આય નો નથી ઘાટતો મારા બાપા કે છે નહીં થારો લાગતો ઈ તાર બાપા ભલે કે ઘરે જઈને કઢાય આપણે સમજો આવ. એટલે હવે હે ને ડાયો થઈને મારો દીકરો માલ ઢોરમાં વ્યો જા હું નહીં જવાનો
ન્યા જાવ ને એટલે બધાય મેણા મારે હું કે ઈ કે ઓલા રૂપલાનો છોકરો વાંઢો એટલે મારો ને. ઓય. આ બેઠા ઈ બધાય કહેતા હતા હમણાં ઓઈપા વાહી આવી આવડા બધાય આ બધાય એ બધાને ઘરે જઈને ઠપકો દે પછી હું તો જો કીધું આમ જો મારો દીકરો હું નથી જવાનો એટલે આ બાજુ માને એવું છે નહીં હવે એ તો ખરાબ પણ ઓય આઈન પર વિયા આઈન પર વિયા તાર વાતનું સોલ્યુશન કરતો આવી ગયા મારો દીકરો આ બહુ ડાયો મારો દીકરો બહુ ડાયો છે આમ જો દીકરો બોલાવો તોય ન જાવ પણ મારી વાત તો સાંભળ તું લખાવ રહીશ આઈન પર ઓરો આયતન તો આ તો કાકે મને ખબર જ છે તમે મને નથી પરણાવવાના લીલે જ પરણાવવાના લીલે જ એટલે આ ભાઈ મીઠી નજર છે તારી ઉપર હુલ્યા તું એમ કરે એ મને ખબર મીઠી નજર શું લેવા છે એય બેગુડિયા આવ જો તારી ભાવ તું આણું તેડવા જવાનું પાકું ખાવ મારી માને સાંભળ્યો